ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? નવા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. શાળામાં સવારમાં ઉઠવામાં આળસ આવે અને ઠંડી બહુ લાગે અને આ કોટને ફરવું તો જરાય ન ગમે, પણ શું કરે, ઠંડીનું બધું પહેરવું પડે. મમ્મી શું કરો? A few moments later. તો જો આપણે રસોડામાં આવી ગયા છે રસોઈ બનાવવા. જો આપણે દાળ ભાત બનાવવાના છે તો ફૂલ તૈયારી છે દાળ ભાત બનાવવાની. તો ચાલો દાળ ભાત બનાવીએ. તો જો એક સાઈડ દાળ ને એક બાજુ ભાત મૂકી દીધા અને રોટલી બનાવવા બેસી જઈએ. કોમેન્ટ કરજો કેવી બને એ રોટલી, મને ખબર પડે કે મારા વિડીયો કોણ કોણ જોવે છે. તો જો આપણે રોટલી બનાવવા બેસી ગયા. રોટલી થઈ જાય એટલે દાળ જોઈ લઈએ. તો છે ને આ મારી લાસ્ટ રોટલી છે તે ચડવી અને પછી દાળ જોઈ લઉં કેવી દાળ થઈ છે. તો જો લાસ્ટ છે. તમારે બધાને જમવું હોય તો આવી જાઓ, જમવાનું તૈયાર જ છે. મહેમાનની જોડે તમે મહેમાન. તો જો ફાઇનલી આપણી દાળ મસ્ત બની ગઈ છે. હવે ટેસ્ટમાં કેવી હોય તે જોઈએ. તો જો બપોરે હવે થાકી ગયા અને હવે ગોદડામાં ગરીને સૂઈ જાય, ઉઠીને મળીએ. તો જો ઉઠીને ડાયરેક્ટ રસોડામાં દાળ ભાત ખાવા આવી ગયા આપણે. તો જો દાળ ભાત ફિનિશ કરીએ. દાળ ભાતથી પેટ ન ભરવાનું એટલે આપણે મમરા લીધા પેટ પૂજા પહેલાં, પૂજા કામ બાદ મેં. તો જો આજે હે ને મેં બપોરે ગેસ ઉપર દૂધ મૂક્યું ને તો ભૂલાઈ ગયું દૂધ, અને દૂધ આખું દાજી ગયું અને હાથમાં ચાકુએ લાગી ગઈ. તો જો હવે વાસણ ચડાવી લઈએ. વાસણ ચડાવી અને જવું છે આપણે ગલુડિયા જોવા, કેમ કે સવારની નથી ગઈ, મહેમાન હતા એટલે એક જ વાર ગઈ હતી. તો જો આ છે મારી પ્યારા પ્યારા ગલુડિયા અને એની માં. જો ગલુડિયાને મારી ખબર પડી કે હું આવી તો ડાયરેક્ટ મારી પાસે આવી ગયા બધાય. એને ખબર હોય ને કે આપણું માણસ છે. તો જો એક ગલુડિયાને છે ને સવારની મજા નથી, મમ્મી એમ કહેતા હતા, તો આપણે એને જોવા જઈએ. એને પેટમાં દુખે તો જવું પડે ને જોવા શું થયું. એ બિચારું રાડું જ નાખે છે. તો જો તમને બતાવું મારું ગલુડિયું બિચારું એકલું એકલું અલગથી બેઠું. તો જો સાંજની રસોઈમાં આપણે રીંગણાનું શાક બનાવવાનું છે. કોઈને ભાવે કે ન ભાવે, મને નથી ભાવતું પણ બનાવવું પડે, એમાં શું કરીએ, બીજાને ભાવતું હોય તો. તો ચાલો હવે રીંગણાનું શાક બનાવી લઈએ. હજી તો આપણે રોટલાય બાકી છે. આજે થોડુંક લેટ રસોઈ બનાવી કેમ કે મન નહોતું. તો જો આપણે રોટલા બનાવીએ છીએ મસ્ત મસ્ત. કેવા બને કોમેન્ટ કરજો. મારા રોટલા મારા મમ્મી જેવા તો લગભગ થશે જ નહીં. અને જો હવે મસ્ત જમીને વાસણ સાફ કરવા આવી ગઈ હું. કાંઈ ઠંડીનું કરો કે ન કરો, બાકી વાસણ તો કરવા જ. તો ચાલો હવે આપણે બધું કામ કમ્પ્લીટ કરી લીધું અને હવે આપણે સૂઈ જઈએ. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો.